અમરેલી જિલ્લાના બગસરા ખેડૂતોના વાવેતરમાં સર્વેયરમાં ભૂલના કારણે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। કપાસની જગ્યાએ મગફળી અને સોયાબીન જેવા અરસપરસ પાકો લખાયાના આક્ષેપો થયા છે। ખેડૂતો દ્વારા બગસરા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। ખેડૂતોએ જણાવ્યું હતું કે જે તે સમયે સ્થળ ઉપર અને ઓનલાઈન જે સર્વે થયેલું હતું તે સર્વેમાં ઘણી ખામી રહી ગઈ છે। 90% ખેડૂતો આ સર્વેમાંથી વંચિત રહી જાય છે। તે માટે મામલતદાર શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ। જે તે સમયે અમારો સેટેલાઇટ દ્વારા કે સ્થળ ઉપર જે સર્વે થયેલો હતો એ સર્વે થયેલમાં ઘણી ખામી રહી ગઈ છે। 90% અત્યારે ખેડૂત આમાંથી વંચિત રહી જાય છે કે કપાસના જે વળતર મળે છે જેની જગ્યાએ ઘણા ખેડૂતને કમોદ આવી છે, સીબડા આવ્યા છે, ડુંગળી આવી છે, હછોડી જે કમોદનું વાવેતર નથી છતાંય અમુક વાવેતર એવા આવ્યા છે। તો અત્યારે અમે મામલતદારશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે અત્યારે જે 90% ખેડૂત રહી ગયા છે વંચિત એને વહેલામાં વહેલી તકે ન્યાય મળે અને એનું વળતર મળે, જે કરવું પડે ઘટતું કરી અને ખેડૂતનો હિત ચાહે એવી વિનંતી કરી। જે ખેડૂતો સર્વે માટે વંચિત રહી ગયા છે તેને વહેલી તકે સર્વે કરી અને તેનો ન્યાય મળે। જે સર્વે કરેલો છે તેમાં બધાને પાકમાં ફેરફાર આવેલો છે કે સાવ મન ફાવે તેમ ખેડૂતોના સર્વે કરેલા છે, માટે ખેડૂતોને અન્યાય થયો છે। જેથી અમે સરકાર શ્રીના મામલતદાર શ્રી મારફત રજૂઆત કરવા માટે આવ્યા છીએ। આ ખેડૂતોને મોટામાં મોટો અન્યાય થયો છે, જે અન્યાય દૂર કરવા માટે અમે મામલતદાર શ્રીના આવેદનપત્ર આપવા આવીએ છીએ। આજે બગસરાની અંદર આખા બગસરા તાલુકાની અંદર આ પ્રશ્ન છે કે જે સર્વે કરેલો છે એમાં બધાને પાકમાં ફેરફાર આવેલો છે કે જે કપાસ હોય એમાં સોયાબીન છે, સોયાબીન હોય એમાં કપાસ છે, અને ક્યાંક એવો ડુંગળી નાખી દીધી છે ચોમાસામાં, ક્યાંક કોથમી નાખી દીધી છે, સીબડા નાખી દીધા છે। હાવ મન ફાવે એમ ખેડૂતોના સર્વે કરેલા છે। તો જે ખેડૂતોને મોટામાં મોટો અન્યાય છે, જેથી સરકારશ્રીને અને મામલતદાર સાહેબને અમે રજૂઆત કરવા માટે આવેલા છીએ કે આ અમારા ખેડૂતોને મોટામાં મોટો અન્યાય થાય છે। ઝાઝુ વાવેતર કપાસનું જે આ વર્ષે હતું તો એનો અન્યાયને દૂર કરવા માટે આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર ખેડૂતોએ આપ્યું છે ભેગા।